બીજો અમારે મુકેશભાઈ એમના તરફથી રામદેવજી મહારાજનો એક નેજો આવે છે, એક રાહુલભાઈ એમના તરફથી 2 નેજા આવે છે, અને રેખાબેન નામ કીધું ને ભાઈ, મીનાબેન, હા અમારે મીનાબેન એમના તરફથી પણ એક નેજો આવે છે. એ મીનાબેન ચડાવે નેજા નેજા, મીનાબેન ચડાવે નેજા નેજા, હે મારા રામદેવ પીરના નેજા. ₹200 અર્જુનભાઈ મીર એમના તરફથી 2 નેજા આવે છે. જોગરાણા ખરા પણ નામ શું બધા જોગરાણા જશે અહીં, હે જોગરાણા એમના તરફથી બીજો એક નેજો આવે છે. એ કોણ કોણ ચડાવે નેજા નેજા, કોણ કોણ ચડાવે નેજા નેજા, એ મારા રામદેવ પીરના નેજા નેજા. અને સાહેબ અહીંયા ફૂલની તો ફૂલની પાંખડી જે કંઈ આપ્યું હોય, પણ અહીંયા જે કંઈ પૈસા આવે એ આપણે સારા કાર્યની અંદર વાપરવી છે. અને મારે જો કે ઘડીક આવ્યો તો કે ગોપાલભાઈ ઘડીક આવો, જે કંઈ કાલાવાલા આવડે એ છોડી રે દીધી રે વાલે, એ છોડી રે દીધી એ દ્વારિકાની નગરી વાલે, છોડી રે દીધી. બીજા ₹100 મોહનભાઈ રાજેશ્વર એમના તરફથી આવે છે. હાલો પાત્રવાર આવી જાય.
તમે બહુ ધડબડાટી બોલાય હે હાલ હે પાદરની બનિહારી તું જો મારી બેન જો હે પાદરની બનિહારી તું જો મારી બેન જો એવો કયા રે ન કરને કોણ એનો રાહ જોઈએ માર્ગ મુસાફિર તમે સો મારા વીર જો એવા પાણીલા પીવડાવો કોવા કાઠડે એ નગરીનું વેરા પીગલ ગડરુડા નામ જો રાજ રે કરે છે પડિયાર રાજવે અરે વીરા નગરનું પિંગલ ગઢુનું નામ છે અને પડિયા રાજા રાજ કરે છે આયા કરધણીના ઘરે રામદેવ મહારાજનો પાઠ માંડ્યો છે જે કોઈને પાઠનો લાભ અને દર્શન લેવા હોય તો કરધણીના ઘરે જાઓ અને એ રામદેવ મહારાજની જ્યોત પ્રાપ્ત થઈ ગઈ છે તો બોલીએ રામા પીરની જય હાલો એ છે કોઈ રાજમાં હાજર એ છે કોઈ રાજમાં હાજર આ રહ્યો રાંધણ દીધેલો બોલો એટલે બધા રાંદલમાં દીધેલા જ હોય કોને કીધું એટલે ખબર જ છે રાંદલમાં દીધેલા જ હોય એક ગાય સડ્યો કોણ વરી આ અમાર બહુ છે માન દીધેલો એવું છે એમને આ ગાડકામાં આ મેડીમાં બધા અલગ અલગ માનતા ના હોય એવું છે આમાં એવું ફિક્સ ન હોય તો બધા રાંદલમાં દીધેલા જ હોય મારે એમ હતું આમાં ફિક્સ ન હોય કોઈ તો અલગ અલગ માનતા ના હોય તમે કોણ આયા જનાવર ઈ તો લાગે જનાવર જેવો હતો તો પછી હું લેવા પૂછ્યું એટલે એમને તમારો હોદો શું છે શું કીધું તમે કામ શું કરો અહીંયા એમ કામ હા માખ્યું મારું ઉભો માખ્યું મારો હે માખ્યું ગઈ ને માખ્યું મારું હવે એવું છે હવે કયું નગર છે તમે આવતા હોય તો એટલું બધું પૂછવા મળે તમે કોણ છો આપણે દાદા એ તાર ઘરનો એટલે તું શું એક સમજે એક દીકરા ભેગો હા કાઢ નાખી બારો એટલે તું સમજે શું શું હું સમજુ ચિયો દાદા સમજેસ તું કયા ગિરિવાળા એટલે ઈ નહીં દાદા ગિરિવાળા રાજગોર સી રાજગોર ઓ માય ગોડ હા હવે સમજો તમે મારી એવરેજ તોડી નાખી દાદા થોડી નાખી દે હવે ગો દાદા છો હું તને શું કહું ગોરાણી માના એટલે ઈ તું જે સમજી બાયડી છોકરા હે કે નહીં દાદા હોય તો ખરી જ ને શું કરે બધા જલસા કરે બાયડી હોય જ ને લાવો નંબર એટલે એ નહીં 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 અરે 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 મળી ગયો ને નંબર એલા મોતી વેરાણા માને કે ચોક મોતી તારા વિખાઈ જાય એવા છે હું તને શું કહું તમને ખબર હોય શું કહેતા હોય એટલે તાર તું ભણેલો વાંઢો હો આપણે વાંઢેસ વાંઢે છો એમ ને લાગે એવું તાર ગ્રીન મેરેજમાં નંબર આવશે લીલા જ આવે આપણે લીલ પહેણવાનું થઈ છે હવે હું કહું આપણે બીજી વાત ન કરવી કયું નગર અને કોણ રાજા રાજ કરે છે પૂછવા જવું જ પડશે જવું તો પડે જ ને. મને કહી દો હું કામ હું બાર બાર પતાઈ દઉં એમ ન રાતનો કહેવાય અડધો કારોબાર મારા માથે હાલે એવું ન હોય તોલ ના કઈ હું ભરું તું ના કઈ તું ભરસ એ ભલે ભરતો હોય આપણે પૂછતો હોય જા બાબુજી કયું નગર અને કોણ રાજા રાજ કરે મારે હાલેડું ગઈને જગાડવા પડશે એટલે જાગડાવાનું હલડું હોય અમાર બે નોખા નોખા આવે જગાડવાનું કોઈક હું રહેવાનું હોય હારું હાલ હાલડું ગઈ ને તારે હે અંગૂઠો મરડીને બાપુને જગાડવા હે બાપુજી કહે તમને કરે આવ્યું ટોઈ ઓનલાઈન ઓનલાઈન આ નોકરી ન પોવા દો એ ભાઈ ઘરે જાઉં ને કો ઢીકા ભેગો હકટ નથી બારો હું થયું લા મોટો મોટો ફૂટબોલ જેવું લીધું ને ધબધબાટી બોલે હે દિવાળી નું બોનસ આપે લેવું છે તમારે મારે શું કરું તારે જરૂર તું નોકરી કરે છે તમારું કામ કરું આ તો કામ કરીને બાપુ ગુડ મોર્નિંગ લે લે બાપુ હારું કીધું મારા બાપ ઓય બાપુ ઓય માં
બાપુ ઢાંઢો બેહી ગયો પછી નો મરાય ભાઈ ભાઈ વાળા બધું ના હકેટી ઘરે લઈ જઈશ तेरा क्या होगा रे कालिया अब तेरा क्या होगा रे कालिया બાપુ આ ગાયન તો જબરજસ્ત હિટ છે अब तेरा क्या होगा रे कालिया એ ભાઈ એમની પાસે લઈ નોખું કરી નાખ એ બંધ કરી નાખ ભાઈ આ મને ના ખબર કયા આમ કઈ બાજુ આવે હવે આ બાજુ ના બાજુ આવી કે આ તો ઉડી જ ગયો હાવ બાપુ હલો બોલો પ્રધાન આકો ગોદા જાય મરવા માંગ શું કીધું ભૂલી જાસ કે હું હા માર ખાવા ભૂલી જતો લાગે છે માર ખાવા મને કયું કઈ બાજુ વળી જ નથી ખબર પડતી એવું એમ. એટલે પેલા પૂછતો હોય કયું નગર હે ને કોણ રાજા રાજ કરે આ બાપુ આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે અને રાજા પટિયારા રાજ કરે છે પિંગલગઢ નગરી અને રેઢિયા રાજા રાજ કરે લે ભાઈ બાપુ ઉપર ધર્મ ન પીડી અલે બંધ એ ભાઈ પાવર કાપી નાખી એ બાપુ મને ન ખબર પડે હું બોલવાનો હતો નહીં હવે બાપુ છેલ્લી વાર કહો માવો ખાવો હે લે મારા બાપ મોતી એ ઓય હેઠે નહીં બાપુ ઉપર જ દે હેઠે ધરમ ન પહેર્યું દેવા દો મારા બાપ મોતી ભાઈ ક્યાં વેરાણા છે બાપુ કહો તો ખરા હું કહેવાનું હતું કયા નગર ને કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી પિંગલગઢ નગરી છે રાજા પટિયારા રાજ કરે છે પિંગલગઢ નગરી અને પટિયા રાજા રાજ કરે બાપુને કહેતા કોઈ ગોરદે મળવા માંગે છે અમારું વરદેલના પાટે નીકળો એટલે મરવા નહીં મુલાકાત કરવા માંગે છે અમારી યાર હું કેના ભાગવત વાંચો હા તારી ભાગવત પાડા આગળ ભાગવત વાંચે ને એ કઈ કામનું નહીં સમજો તું એવું એટલે જઈને બાપુને કહે જા શું કહું કે કોઈ ગોરદે મળવા માંગે છે બાપુ એકવાર કહી દેતા ધક્કા ઉપર ધક્કો હું ખવડાવો તો નોકરી શું કરે છે ધક્કા ખાવાની તો બસ તો ખા તો જા કરશું આ જાવ હા બાપુ ગોદેવ મળવા માંગે છે પ્રધાનજી જે હોય એને કહો સવારે આવે અરે ભાઈ હવારે હાલો હવે નથી નીકળો હાલો એકવાર કહેતો હોય કે રાજના ગોળ છે ને મળવા માંગે છે એટલે બાપુ કહેશે આવા દો તમને પૂછ્યું રાજના હોક રખતા ભખતા હા, એટલે જ કહું તું પૂછતો હોય કહેતો હોય ખાલી બાપુને કહેજે કે રાજગોળ મળવા માંગે છે બાપુ ગોદેવ મળવા માંગે કહી દો ને યાર ભલે લે મારું ના સમજતા મારા બાપ માનના વાત કરી આ બાજુ થી કાઢે ને આ બાજુ થી કાઢે જવું કઈ બાજુ આ બાજુ કુતરા હે બાપુ છેલ્લી વાર કહી દો ને યાર બોલાવે ને તો હા પાડો નકર ના પાડો અરે જે કોઈ એને કહો સવારે આવે એ ભાઈ હવારે આવો દાદા મને હુલે આ ગરીબ છોકરાને મરવા આવો મેં કે તને કીધું ખાલી એવું જ કહું બાપુને કે આ જતા વેત વધાવી લે હે વધાવી લે ને અત્યારે કામ હોય તો હું અત્યારે કહેતો ને ખબર ન આવું હવે આમ જો કામ કરી કરીને ફોડકા પડી ગયા હાથમાં. કામ કરી એટલું બધું કામ કરસ તું હા આવો બાવડા કંપનીમાં હે એક ભૂલો ને એક યાદ આવે ક્યાં કામ બાવડા એવું એમ ને પેલા ગોધરા હોય અન્ના 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 પણ લે લે એમને ભરતી ખાવું હોય તો મારા બાપ ઓય, નહીં 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 આ બાપુ કહી દો ને યાર મળવાનું હોય તો મારે હું સમજવું આમાં અરે પ્રધાનજી એને પૂછ્યો રાજના છે કોઈ રખડતા આ રાજના હોકે રખતા પકડતા એટલે રાજના હોય તો રાજમાં આયા હોય ને કાંઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ સીધા કપડા બઈને ખાઈ કાવી તા ઈ સાચું અત્યારે રાજના હી તું જાય જઈ રાજના? હા રાજના તાજે તાજા તાજે તાજા લાવો તડિયાન ઝેરોક્ષ ઝેરોક્ષ ને શું પગના કર્યું તડિયા ને શું અમારે કર્યું લેબોરેટરીમાં ચેક કરવી છે કે પોતરા બોતરા લેપાઈ ના આયા ને ઈ કઈ નથી તું જા તારે રાજના છે ને કે તાજે તાજા બાપુ ઈ રાજના હે ને તાજા તાજા અરે પ્રધાનજી રાજ ના હોય તો અમને હરખીથી લાવો હાલો અંદર ગુડા બોલતા વ્યવસ્થિત
બરાબર નકર જો મારી ઠેસી ઠીવડાવા આવી છે હારો તમારી આવી જશે કેચીસ કસે ગઈ હે? બધું નોખું થઈ ગયું બેડ કેળો પડ્યો અરે મહારાજાને જય નારાયણ મહારાજ. અરે ગોદરના ચરણોમાં રાજા પટિયારના નામ છે. આ કપડા ગોરદેવ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો અને મારી પિંગલગઢની અંદર આવવાનું કારણ? અરે મહારાજા આવવાની વાત કરતા હોય તો પોકરણગઢ થી આવું છું અને પોકરણગઢના રાજા અજમલની દીકરી સગુણાનું શ્રીફળને ટકો લઈને અહીં સુધી આવ્યો છું મહારાજ. અરે ગોરદેવ આવો છો તે રસ્તા પાછા ચલે જાઓ. એ નારીઓ તો કદાપી નહીં શીખાય કારણ કે મારા પોકરણગઢના રાજા અજમલ અરે 20 નહીં પૂરા 22 વર્ષથી તલવારી ધારે છે. અરે પ્રધાનજી રાજને ગોરદેવની હાલની હાલ પાર કાઢો. એટલે જવા તો જો મને નથી બોલાવી દો બીજાના કાલથી. એ હાલે ભાઈ લેવા કોણ આવી તું મને આ ચોકડી લગી નીકળતા જાવ ભલે ભાડું ન હોય મફત ન હોય શું કીધું અંદાજે હું ઈ કહું મહારાજે ખાલી પોકરણગઢ કીધું એમાં તમારા પોકરણગઢનું નામ ન લેતો હો અહીંયા પોકરણગઢમાં બબાટી બોલે ચા કરતા કેટલી જમ ગરમ થાય એવી જ હોય એવું છે. બાપુ હવા સોલાના પાણી નાયા હતા બાપુને હે ને થોડાક ઠાઠા કરી અને કે એકવાર ગોરદેવની મુલાકાત કરી લે. અંદાજે કીધું હું ઈ તો કો મને એટલે કઈ કીધું નથી ખાલી એટલું પોકરણગઢનું નામ લીધું તો તમારે પોકરણગઢનું નામ ન લેવાય અમાર બબાટી બોલે ખબર છે અમને શું ખબર હોય તમે પોકરણગઢનો ગુંડી બાવ ગાંઠિયાની લે 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 ઓય નહીં યુદ્ધ નહીં બાપુ યુદ્ધ નહીં સમજી ગયા સમજી ગયેલા છીએ તો શું કરવાનું બાપુને કે એક વખત મળવા માંગે ગોરદેવભાઈ. દાદો નક્કી જ મરવાન થયો મને તું એ માર ખાવા આવ્યો ચાલુ જ રાખ. ફોનમાં કાયમ પૂછતી પેલું કુલદીપ અલા પણ બાપુ ખાધું કે નહીં મારા બાપ ખાધું ભાઈ ભાઈ અલા બંધ કરને તું ભાઈ નહીં મેળ આવે તમારો શું લેવા કેટલી ગરમ જ છે હજી પણ કેટલી તું ગરમ કરેસ નો હોય તો ગરમ કરેસ ટાઢા પડવાની વાત કરવી તું ગરમ કરે કરેસ. મેં કીધું બાપુ એકાદું આઈસ્ક્રીમ નું ગીત ગાય આમ સંભળાય તાજા મજા થઈ જાય ને તું આઈસ્ક્રીમ નું ગીત ગાય એવો લાગે ગૌ ગા બાપુ જીગા ના આશી કે પાછા તો ગા જા તને બહુ આવડતું હોય તો. ऊपर आपने नीचे धरती जिंदगी करी कुलदीप तेरे जड़ नहीं नहीं ધૂપ લઈ લીધો માતાજી વે ગયા હવે બતાવો તમે બાપુને કોઈ એકદમ ગોળદેવ મળવા માંગે છે તમે સીધા શાંતિથી જઈને પૂછો તો તમને જવાબ મળશે. બાપુ ગોદેવ કારો કકરાટ કરે છે મેં કીધું ધોરો કરો તોય ન માનતા મુલાકાત કરવી તો કરો નકર મન પગારમાં કેમ થાય એવું છે અજબે. અરે પ્રધાનજી ગોરદેવ તો કારો કકડાટ કરતા હોય અને આપણી પિંગલગઢની અંદર જે બ્રહ્મત્યા કરે તો બ્રહ્મત્યાનો પાપ આપણા પિંગલગઢને લાગે તો માટે ગોરદેવથી અંદર લઈ આવો. એવું કે એમને કીધું છે લે લે નહીં નહીં બાપુ આ હાથ ઉપર આવ્યું વ્યવસ્થિત અંદર આવો અને બોલવામાં આવે વ્યવસ્થિત માપ રાખજો આ શાંત થતું બરાબર જો આ બધી બાજુથી અરે મહારાજા તમારા ક્રોધને શાંત કરો. કા દીકરી લીધે વેર વડે અને કા દીકરી દીધે વેર વડે તમારા બે મહારાજાનું સમર્થન કરાવવાની જવાબદારી મારી મહારાજ. અરે જય ગોરદેવ. ઓના સ્ટેમ્પ ઉપર પેલા સહી લો આ ગમે ત્યારે બદલી જાય. અરે પ્રધાનજી ગોરદેવની વાત કેવી પણ સત્ય છે. કા તો આપણે દીકરી લઈશું ને તો વેર વર્ષે ને કા તો દીકરી દઈશું ને વેર વર્ષે. પ્રધાનજી આપણે દીકરી પણ લઈશું અને સાથે સાથે વેર પણ લઈશું. રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. આટલો બધો બાપુ હે ને ક્રોધ સારો નહીં શિયાળા હું જ તમારો કૂતરો કેતા જ ભસું ભલે હા નહીં નો કૂતરો
ટાટા થઈને બેહી જાઓ. બાપુ હું કીધું અંદર જઈને બાપુ માની ગયા. કુંવરને બોલાવો તમે. ટાટા હાવ ટમેટા જેવા થઈ ગયા. અહીં થઈ જાય એટલે અહીં તમારું કામ નથી. તમે ગરમ કરવાનું કામ, અમારે ઠંડુ પડવાનું કામ. બાપુ અત્યારે એક બીજી ખુરશી લાવો તો બેહી જાઓ હાલો. ઈ અત્યારે પછી તું અત્યારે કુંવરને બોલે નહીં. બેહી જાઓ શાંતિથી અને ધોતિયું હંકેલીને બેજો. નકન સે આમનો પવન જો ધોતિયું પવનમાં ભરાણું તરન છેક કાકડો થાય બાપુ. હાલો આજ બધાને બોલાવે તો બાવજો રે. આજ બધાને બોલાવે તો તમે આવજો રે. આવજો રાજા દરબારી આવજો રે આપણા દરબારે. યાર બધાને બોલાવે તો તમે આવજો રે. કઈ કઈ નગરીનો તો રાજવી કહેવાય. મારો દિલ્હી વિલેજ ભવાની માતા રે મારી મહાવડી રે. એ જે ઉગતા સૂર્યને પ્રથમ નમન કરે. નમન કરે વાર વાર, નમન કરે વાર વાર, નમન કરે વાર વાર, કરે વાર વાર, કરે વાર વાર, કરે વાર વાર. અજય ઉગતા સૂર્યને પ્રથમ નમન કરે. કેડે કટારી અને જમાડે પેલા
જીવોરી તલવાર જીવોરી તલવાર જીવોરી તલવાર આજે કઈ કઈ નગરી નો હું તો રાજવી કહેવાય આજે કઈ કઈ નગરી નો હું તો રાજવી કહેવાય આજે પિંગળ નગરી નો હું તો રાજવી કહેવાય હું આયા યાર આજે પરદાને બોલાવે કુંવરિયા હાવિયા દે આવો બાપુ આવો આવ્યા રાજને દરબારી આવ્યા રાજને દરબારી આવ્યા રાજને દરબાર આજે પરદાને બોલાવે કુંવરિયા હાવિયા દે અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાના કારણ ક્યાં હું તમને બાપુ અરે પ્રધાનજી કામ હોય કો અરે બાપુ કો ગોદ દેવાયા છે બાપુને જેમ ભાવે બહાટ બોલાવે છે મારે કઈ કામ ન પડ્યું જે પડી તમારા પપ્પાને પડ્યું અરે પિતાશ્રીને નમન અત્યારે કઈ બોલાવવાનું કઈ કારણ અરે બેટા બેટા પોકરગઢ થી ગોરદેવ આવે છે પોકરગઢ રાધા આદમની દીકરી સગુણાનું નારી અરે નહીં પિતાશ્રી આ નારિયેળ તો હું કદાપી નહીં ચૂકાડું કારણ કે આજમાં રાજા સાથે આપણે 20 વર્ષના વેર ચાલી આવે છે અરે બેટા આપણે દીકરી પણ લઈશું સાથે સાથે વેર પણ લઈશું બહુ સારું દાદા આ મારા કુંવર બાપુ સીધા ઉભા રહો કરશે ને આ પગમાં હું મોતો થયો અરે આ શું થયું લકવા મારી જાય ને પગમાં મોતયો નો આવે તું જીભ લહરી જાય થોડી એવું છે સાપકા પડે પછી આ તમારા કુંવરી ના ના નરેશ કનુડ્યો હે લે બાપુ ને પદે ક્યાંના ઉલા 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 તમને ખબર નથી ક્યાંના બાપુ ઉલાડે હે ગુટકા મારે રાજના કુંવર હોય આપણે કોને બોલાવાનું કીધું આ રાજના કુંવર જ છે આ પ્રતાપ બાપુનો પ્રતાપ નહીં 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 મોરે મોરો આવો આવો મોરે નહીં 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 નો નો મોરે મોરો અમાર બાપુ છે પ્રતાપ બાપુ બાપુ બે પગ ભેગા કરો વ્યવસ્થિત ઉપાડવાનો કામના કરશે નહીં કોક દેતો છે નહીં નહીં દે બરોબર છે આંખું બાંખું બરોબર હે ને આંખોમાં વાંધો નથી ગાય તારા કરે અહીંયા લઈ લઈ ઉપારો ને કોને ખુરશી કોને હરકડુડા થઈ દીધી કઈ તકલીફ નથી ને નાક બાક તો બરાબર હે ને નાક આ થોડું ભીંગડું વળી કહો ને તમે ઈ ભીંગડું નથી દાદા તો શું છે તો રાતનો ગુંગો છે એ કાઢી લો ગુંગો એટલે રાતનો પ્રધાનજી હવે એક કામ કરો બાપુને કહો કે કુંવર ગમી ગયા હે નો હોય લે ગાંડાઓ ગમી ગયા આ તો 18 થઈ તો ઈમાં નહીં તું તારા લખણ ગાંડાઓ તારા લખણ એવા તું કોઈને ગમી છે જ નહીં તું બાપુજીને વાત કરી હાલે હવે એટલે આગળ વિધિ ચાલુ થાય અમારે વિધિ કરશું હા હવે કે હુકાઈ ગયેલું ન પડ્યું ના હું બગડેલું હાલશે આપણે ભલે આમ કોરોના લખપત મે તારા માટે એવી હાલે પણ તારા માટે છે જ નહીં મારો ભાઈ હુકેલું નથી ખડેલું નથી તારો વારો આવશે લીલ પૈણાઓમાં એટલે ટેન્શન ન લઈશ બાપુને કે કોઈ કુંવર ગમી ગયા કઈ બાપુ કુંવર ગમી ગયા છે બોલો અરે પ્રધાનજી તો ગોરદેવને કહો આગળ થતી વિધિ કરતા હતા ઈ જ વાત કરતો તો હું લીંબુ હારવાર સુધારવા જાવ લીંબુ શરબત પીવું હે લે લે વિધિ કરી નાખો ફટાફટ હવે તું શાંતિ બી જા વિધિ પતાવા દઈએ બરાબર કઈ બોલતો નહીં ચૂપચાપ શાંતિ બીજે ધૂળ ભૂળ ખાતો નહીં બીજા તમે ધોતિયું સંભાળીને બેહો ને કેમ નામ કાગડા થાય છે તું એમ બીજા શાંતિ બીજા ધૂળ ભૂળ ખાતો ને ખોટો એ સોનેરી નાળિયેર જીલો પ્રતાપ જંગ સોનેરી નાળિયેર
જીલો રે પિતાને હરખન માયા કુંવર મારા પિતાને હરખન માયા રે સોનેરી નારિયર જીલો કુંવર મારા સોનેરી નારિયર જીલો સોનેરી નારી જીલો પીરા મારા સોનેરી નારી જીલો રે બદન ઝુલાવે જીલો પીરા મારા બદન ઝુલાવે જીલો રે બદન ના માન તમે રાખ્યા કુંવર તમારા બધાના માન તમે રાખ્યા રે હાલો ઘણે બેર દઈશું ને વતનજી હવે થઈ કે માતાજી જો વ્યવસ્થિત ઉખડી જાય ઘડે વડે કઈ વાંધો નહીં હાથમાં ન રહેતા જ્યાં જ્યાં ભાગા ભાગા જ કરે હવ પરથમ ગણેશ હવે સહાડો રે મારા ગણેશ ગુદાડા પ્રધાનજી હા પ્રધાનજી બોલો બોલો ક્યાં ગયા બાપુ
બાપુ રોહડે ગયા એવું છે ચા પાણી નાસ્તો હારો બને કે નહીં એવું એમ ને મેં દુમાડી રોપ નાખી દો એ અમે અમાર ગોરપા કરાઈ નાખશું એવું કરશો હા તો વાંધો નહીં તો શીખ દેવાની છે તો જવી હવે કોઈ દીધી નથી દેવાના નથી એ તો દેવી જ પડે તમારે ને તમારા બાપુને બધાને દેવી પડે હું ખાધું તું આજ બપોરે એ જે ખાધું હોય આપણે તારી લાંબી ચર્ચા ન કરી હવે બાપુને કહી દીજો સાહેબ તમને સોમવારનું મુહૂર્ત છે એટલે વેલા જાન લઈને પધારજો બરાબર તમે જાઓ હમણાં ધોડીને આવું પાછો એવું હે કઈ વાંધો હે આજે હર ખબર લાગોર દેવ ચાલિયા રે હે જાય છે બોકુર ગઢની માય હર ખબર લાગોર દેવ ચાલિયા રે અરે બધાજી ગોરદેવ ઘણા સમય છે નકર નારિયેલ શીકરો જે હજી કેમ નથી આયા હાલ એ જય નારાયણ મહારાજ અરે ગોરદેવ જય નારાયણ અરે ગોરદેવ ક્યાં દેશ તમે નારિયેલ લઈને આવ્યા છો અરે મહારાજા દેશ ફેરો પરદેશ ફેરો જે રજવાડું સારું હોય તો કુંવર સારું હોય કુંવર સારું હોય તે રજવાડું સારું હોય તમારે ના હોવા છતાં હું નારિયેલ ફંગલ જિલ્લાનો છું મહારાજ અરે ગોરદેવ તો મેં તમને ના નહોતી પાડી અરે મહારાજ જેવા સગુણાવાના લેખ અરે ગોરદેવ જાન ક્યારે આવે સાહેબ તમને સોમવારના મુહૂર્ત આવ્યા છે મહારાજ હાલો ઠીક હાલો હાલો શાંતિ રહો હેજી મોરા જાજે હું ગમડા દેશા એ મોરા જાજે યા તો મળે રે એવું મોરા રે જાજને વરતા વેવાયું દે દે હેજી કોયલ બેટી આમોલિયા હેજી મોરલિયો બેઠો રે ગઢને કાગરે મારા હોશીરા વીરા તમે કોયલ છે રે ઉતારો આ પડ દે હાલો હાલો કોયલ માંગે કાંઈ કડલાની જોડે મારો મોરાલિયો માંગે રે લડિયેલ લાડડી મારા રાજ એ અંતરિયા વીરા તમે કોયલ ને દેવદાડા પણ રે હાથીડા વીરા તમે કોયલ ને ઉડાડા પણ રે હાલો હાલો પ્રધાનજી અય મારી વાત સાંભળો તમારો ઉતારો જો ઓલા ખાતરામાં આપ્યો છે આ તમારે એક માટે આપ્યો છે જાઓ અહીંયા જઈ જાઓ હા ઈ સમજી વિચાર મે આપ્યો તો ઈ જા ખાતરામાં હાલો 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 હાલો
એ જય માતાજી. આ કોણ છે? અમારા રાજનો પ્રધાન છે. એવું છે? તો આવા સંસ્કાર એમ ને તમારા રાજના પ્રધાનના. હા આપણા પથુના હાવું છે. ઓ માં ફટુડા તારા હંગા હાવું ઓ માં હંગા હાવું એ તારા જો ફટુડા દાંત તો કા મંડપ વચ્ચે કન્યા પધરાવાનો સમય વીતે કન્યા પધરાવો સાવધાન. હાલ હાલ એ ઓડી નવરંગ ચુંદડી પગમાં જાંજરનો જણકાર એ બનીને પાયલનો રણકાર માંડવા માયાવો મલાકતા મલાકતા ઓડી નવરંગ ચુંદડી પગમાં જાંજરનો જણકાર બેનને પાયલનો જણકાર મંડવા માયાવો મલાકતા મલાકતા માર બેનીએ સુંદડી ઓડી છે મોના બોલની આ બેનીએ સુંદડી ઓડી છે મોના બોલની આ બેનીએ સડલો પહેર્યો છે સવા લાખનો અરે તોય બેનીને પાને કરનો શોખ બેનને પાને કરવાના મંડવા માયાવો મલાકતા મલાકતા मेरे ऊंचा ऊंचा बंगलाમાં ગરમ પવન વાય પાડે નીકળો તો બેને ઠંડા પવન વાય સાસરા દેખીને મારી બેની પીતા ભૂલી જાય બેની પીતા ભૂલી જાય સાસુ દેખીને મારી બેની માતા ભૂલી જાય ને તો ઓય દૂરે પાને કરજો તેર શ્યામનો રે કે મારા અંગે રે ઘરેણું એના નામનો રે કે હું તો પાને કર્યોની પાના ભરવાને કરી મારા બેડલિયા ઉતારો ગોવર્ધનજી રે તમે વાલનો દરિયો અમે તરસાવાલી રાત તમે વાલનો દરિયો અમે તરસાવાલી રાત વેલી રાત તમે આવજો મારા વાલમ વાલી રાત બંધ કરો ભાઈ કોઈ હાથ નો અડતા હાથો એને જવા દે પકડીને વ્યવસ્થિત સાઈડ માં મૂક્યા હોય ને આજે અમારા એવો અમારો થાનગઢનો દાદો જેને કહેવાય રતનપુરનો રામોપીર આજે અમારે હાજરી દેવા સાક્ષાત આવી ગયા છે માટે એને પણ વધામણા કરવાના છે અને કોઈ ટોરા ન વર્ષો રામદેવ મહારાજના દર્શન થયા છે બીજું કઈ છે ને જ્યાં ગણો હોય ત્યાં રામજી મહારાજના દર્શન થયા છે અમારા અહીંયા કાયદેસર લાઈવ છે અમારે અંદર એટલે ઘડીક બધા આગળ વ્યા જાઓ અને મારા કાપી દો ભાઈ હાલો હવે બાકી બધા પોતપોતાની જગ્યામાં બેસી જાઓ નમ્ર વિનંતી કરી છે અને આ રામદેવ મહારાજના એક દર્શન આપ્યા છે તો આપણે એકવાર એમને પ્રેમથી આપણે રામદેવ મહારાજની જય બોલાવો એટલે આપણે આગે આખ્યાન ચાલુ કરી બોલ શ્રી રામા પીરની જય
આવા દર્શન તો જાજા ભાઈ ને થાય, બાકી કોઈને દર્શન ન થાય. આ બીજી વાર અમારા હાજરી છે રામદેવ મહારાજની. ખરેખર ઈ પહેલા અમારા ટીસી ભાઈ રમતા ત્યારે આવ્યા હતા, પણ આજે આવ્યા છે. માટે શાંતિ જાળવીને બેહો. હજી અમારો હાઈકેન બાકી છે ઘણું, અને શાંતિ બેસો તો અમને પણ રમવાની મજા આવશે અને પણ તમને જોવાની પણ મજા આવશે. માટે હવે હાલો સાજિદ્ર, હાલો હા અત્યારે રતન પર ખાણો વિસ્તાર જેને કહેવાય બાબા બાર મિત્રો મંડળ, હવે અમારા રાધાબેન ના ઘરે શુભ પ્રસંગ ની અંદર રામદેવ મહારાજ ની તેડાયા છે, અને આજે પણ એની હાજરી પણ થઈ છે રામદેવ મહારાજ ની. ત્યારે કહેવાત છે કે આજે આખા રમતા રમતા રામદેવ મહારાજ નું સગુણા બેન ના લગ્ન સુધી પહોંચ્યું છે. સાહેબ સુર આપજો જરાક ભલા. શાંતિ રાખજો ઘડી. અને સગુણા બેન ના લગન લેવાના છે, 4 મંગળ વર્તાય છે, અને એ પણ મંગળ ખાલી જવું ન જોઈએ. બોલતા રહેજો. આ વાંધો ને ભલે ચા પાણી પીઓ, કઈ વાંધો નહીં. હા જે કે તમારો પૈસો આવે સાહેબ, તમામ પૈસો અમારી મંદિરની અંદર બની છે, એની અંદર આપણે પૈસાનો ઉપયોગ કરવાનો છે. ફૂલની પાખડી સગુણાબેનના 4 મંગળની અંદર રસ્તા રીજો, અને કોઈને ફરમાઈશ દેવી હોય તો ભોર ઉડાડો હોય તો પણ ભોરની વ્યવસ્થા પણ અમે રાખી છે. પણ વરસતા રહેજો, 4 મંગળ વર્તાય છે સગુણાબેનના. જઈ ગયા ગોર મહારાજ. ગોર મહારાજ ચાલો તો પેલો મંગળ વર્તાય છે, જે કોઈના બોલો હોય તો પેલા મંગળ ની અંદર બોલી જજો. હાલો અરે પેલા રે પેલા મંગળિયા વરતા રે, અરે પેરે મંગળ હો પેરે મંગળ સેના રે નાના દેવાય રે. અરે પેરે મંગળ હો પેરે મંગળ હો મીના દાન દેવાય રે. અરે દાન દેશે ઓ દાન દેશે ગોકુળ ધામ ડુળાવી તારો. અરે દાન દેશે ઓ દાન દેશે રામા મંડળ રૂડા લેકે રે. અરે આવા મંગળ ઓ આવા મંગળ વૈકુંઠ મારે વરતાય રે. અરે હરે હરે ઓ હરે હરે પર ઘડિયા હેઠા બેસી જાવ રે. પ્રેમ કરી પેલા મંગલ પૂરા થાય રે. પેલું મંગળ પણ વર્તાઈ ગયું છે, તો પણ પેલું મંગળ પણ ખાલી જવું ન જોઈએ. એવા અમારા સુરેન્દ્રનગરના જેને કહેવાય ટહુકો મોરલો અમારા ગોપાલભાઈ મુધવા કલાકાર આજે અમારા બાબા બા મિત્રની અંદર પધાર્યા છે. તો અમે એમને એમ કહીએ છીએ કે આજે સ્ટેજ ઉપર આવો અને બધાને મોજ લેવો રહો. આવો ગોપાલભાઈ ઉપર થા. અરે 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 મજા આવશે આવા. હાલ
હાલો દર વખતે અમને અમારા ગોપાલભાઈ નો સપોર્ટ ફૂલ આપે છે, સાથ અને સહકાર આપે છે, એટલે અમારા ગોપાલભાઈ ને ભૂલાતું નથી. પણ અહીંયા આપણે સગુણાબેન ના લગ્ન થાય છે અને લગ્ન ગીત ગાવા છે ત્યારે હે બાગ મેરાણું ના જા એ રાણું ના જડજો એવી રાણું એ પાકીને જાંબુડા લડી લડી જાય એવી રાણું એ પાકીને જાંબુડા લડી લડી જાય નાની વહુ પાણી ના જાય એ પાણી ના જાય જો એવા પાછળ રે એ પ્રતાપસિંહ ઘોડલા પાવાને જાય એવા પાછળ રે એ કેસરિયાવર રાજા ઘોડા પાવા જાય મોટો માંડવડો એરો પાવો ઝીણી સજાલીએ રે સજાવો માણારાજ એ માંડવડે કઈ જોખલીએ રે બતાવો માણારાજ એ માંડવડે કઈ મોટી રે બતાવો માણારાજ મોટો માંડવડો એરો પાવો ઝીણી સજાલીએ સજાવો માણારા એ વીરના દાદાને એ તેડાવો વીરના દાદીને તેડાવો માણારા વીરના દાદાને એ તેડાવો વીરના દાદીને તેડાવો માણારા એ માંડવડે કોઈ મળે સંભળાવો માણારા એ માંડવડે કઈ જોખલીએ રે વધાવો માણારા અહીંયા સાહેબ જો કે દાદાએ હમણાં દર્શન દીધા કેમ કે અને અહીંયા ફરમાઈશ છે દાદાની ફરમાઈશ છે અહીંયા જે કઈ પૈસા આવે ને એ સારા કામની અંદર વાપરવાના છે એટલે જેને ભગવાને ઠાકરે માતાજીએ દીધું હોય તો વ્રત અરેજો ને ઘોર કરવી હોય તમ તને છૂટ આપશે હા જે કઈ ફરમાઈશ છે એ પૂરી કરીશું પણ અહીંયા થોડીક આમ ઘોર કરો તો મજા આવે અને અમારા પ્રવીણભાઈ શિયાર જો કે કાયમ જ્યાં હોય આખ્યાન હોય ત્યાં એ વાછડા દાદાને તો યાદ કરે જ છે અને વાછડા દાદાને યાદ કરે ખાલી એના નામની ફારકી લઈ લો ને એટલે પછી એને દવાખાને જવું ન પડે આ બસ સુરત આ તો પોપટ ને પારે વાતણી એ રાણા તું રમતું મેં પણ ધરી લે એ ધરી લે ખાંડા નાખે અરે આ તો વેગર કારણ વીર વાચરા પણ ધરી લે એ ખાંડા નાખે
અરે આ તો વેગર કર્ણ વાછડા એવો ચડિયો નથી ગાણે દાદો વાછરો જય વસરાજ જય વસરાજ એવો ચડિયો નથી ગાણે દાદો વાછડો કોણે આવી દીધી જોને જાણવે ગણનાવા ચડિયો નથી ગાણે દાદો વાછરો એવો ચડિયો નથી ગાણે વીરો વાછરો એવા હડકાયા રૂજને આભડે એવા હડકાયા રૂજને આભડે દેશ પરદેશી આમે જેની ધારે ગણનાવા ચડિયો નથી ગાણે વીરો વાછરો એવો ચડિયો નથી ગાણે દાદો વાછરો અને અમારે અહીંયા લાલિયાદના રામાપીઠની યાદી કરી હોય અને ત્યારે અમારે લાલિયાદથી મહેમાન પધારેલા છે એમની રામાપીઠની ફરમાઈ છે ત્યારે એ મારા રામાપીર સપનું પૂરું કરશે એ કરશે એ મારો લાલિયાદ વારો સપનું પૂરું કરશે તારો લાખો માં પગાર જેની કેણી જોઈ દુનિયા કરશે રે સેવા આ મારા લાલિયાદના રામાપીરા જેની કેણી જોઈ દુનિયા કરશે રે સલામ મારો પીર તારું સપનું પૂરું કરશે એ કરશે એ મારો પીર તારું સપનું પૂરું કરશે તારો લાખો માં બધા એની કેણી જોઈ દુનિયા કરશે રે સલામ અમારે લાલિયાદની મેલડીને યાદ કરવી હોય અને મેલડીનું ગાવું હોય સાહેબ આજ એમની મોજ છે ત્યારે આપણે જે થાય મોજ કરવી છે ત્યારે આ તો મેલડી મેલા ભોગવે એ આ તો મેલી મેલાને ખાય પણ જેના કુળમાં માં મેલડી પૂજાય અરે એના દુખડા દાડી દત મટી જા પણ જેના કુળમાં માં મેલડી પૂજાય અરે એના દુખડા દાડી દત મટી જા એ દુનિયા રે આ દુનિયા મતલબી સે દુનિયા मतलबी से दुनिया हमारे लालियतनी मेलडी दुनिया हमारी कोई हकीरे
દસારે હતી કોઈ ન તું લાલિયાદની મેલડી હતી જય મેલડી જય મેલડી એ દુનિયા અમારી કોઈ હકીરે નથી માં અમારી ધૂબડી દસારે હતી કોઈ ન તું તારે અમારી મેલડી મેલડી બોલે મારી લાલિયા તારી એ દૂધ પીલે ભગા એ દૂધ પીલે ભગા એ ભગલાની દેવી અરે આનંદાની દેવી ભગલાની દેવી એ અણદાની દેવી દૂધ ખારા લાગે દૂધ ખારા લાગે એ દૂધ ખારા લાગે દૂધ ખારા લાગે ખારા લાગે દૂધ ખારા લાગે ભગલાની દેવી એ અણદાની દેવી હા મારી લાલિયાની મેલડી જય મેલડી જય મેલડી આવી લાલિયાતની મેલડી અને એને યાદ કરવી હોય રામદેવજી મહારાજને યાદ કરવા હોય થોડોક ઈકો રાખ ને ભાઈ ઈકો આપ થોડો હા થોડીક ઈફેક આપ મને સમજાય ને મજા આવે આપો સુર આપો હાલો ઓ ये सतना छेड़ा रे माड़ी पाटन आया सतना छेड़ा रे माड़ी पाटन आया पाटन पीरो नो आहो रे मां सतना छेड़ा रे मां पाटन आया सतना छेड़ा रे मां पाटन आया पाटन पीरो नो आहो आहो रे तेरी ओढ़ी मां कसुबल दूधड़े तेरी ओढ़ी मां कसुबल दूध मैं से भमरी यारी भातो भातो रे मां જો કે આપણે મંગળિયા બાકી છે એક મંગળ લઈને પછી આપણે હજી શક્તિમાની ફરમાઈ છે
અને સિંધોઈની તમ તાર કરિયાણાની દુકાનમાં બધું મળે. હાલ હવે પેલો મંગળ પણ ભરેલો એનું પણ બીજો મંગળ પણ ખાલી ન જવો જોઈએ. બોલતા રીજો બીજો મંગળ વર્તાય છે. હાલો એ બીજા રે બીજા મંગળિયા રે વર્તાઓ રે એ બીજે બગલ સેના રે જાનો દેવાય રે અરે બીજે બગલ હો બીજે બગલ સોના ના દાનો દેવાય રે અરે આવા મગલ હો દેવા મગલ ગોકુળ નો કરના જો કોદે તારે અરે જાન ને છે હો જાન ને છે રામા બાદલ રૂડે રે આવા મગલ વૈકુંઠ મારે વરતાય રે હરે હરે વર ઘડિયા એ ગાવે સીધા રે એમ કરી બીજા મંગળ પૂરતા રે ચાલ બીજું મંગળ વર્તાઈ ગયું છે તો બીજા મંગળ અંદર સગુણા બેન હાથ ગણાવીને 50 રૂપિયા ગાળશે. ચાલો આપણો ગોપાલભાઈ હાલો આપણા સ્થાને કેમ આવી ગયો ગોપાલભાઈ? અને અહીંયા શક્તિમાની ભરમાઈ છે કઈ લેવું? ઓ આ તો રાય રે વટ પલાણીઓ જય સકા એ માતા શક્તિએ પલાણો સી પણ તેવી હે એ દેવી હે ગામના તોરણ બાંધવા માડી દી ઘડીએ ઉગાડો તો દી એ દી ઘડીએ દી ઉગાડો સકત માડી એ દી ઘડીએ દી ઉગાડો રે હા દી ઘડીએ દી ઉગાડો રે હા ફરમાઈશું આપો એનો વાંધો નહીં કે ગોળ કરો ને તો મજા આવે કેમ કે ગોળ કરશો ને
આપણે આ રામા મંડળની અંદર જ દઈને જાવ, મારે નથી લઈ જવાનું ને કોઈ નથી લઈ જવાનું, પણ થોડા કાંઈક કર, તમે મોજમાં હોય તો અમને મોજ આવે, ખાલી ફરમાઈશ આપો એમાં શું હોય આપો. અને છેલ્લે હજી માં ધાવડીને યાદ કરવી હોય 2 મિનિટ ગોપાલભાઈ. ઓ એ લેર લીલા લેર છે ને ધાવડી તારી મેર છે, આ લેર લીલા લેર છે ને ધાવડી તારી મેર છે, માડી તારા રાજમાં હવે લીલા લેર છે. તારા રાજમાં અમને લીલા લેર છે. આ ધાવડી આ ધાવડી આ હાય ધાવડી હાય ધાવડી આ મારી ધાવડી આ મારી ધાવડી આ એ માડી તારા પારે દુખિયા આવતા, એ માડી તારા તારા રાજમાં હવે લીલા લેર છે. અને અહીંયા હજી આપણે કેટલા મંગળ થયા? 2 થયા ને? 2 થયા. ત્રીજું લઈ લો પછી લગ્ન ગીત લઈ. સગુણાબેન બીજા મંગળની અંદર 2 સાડલા 101 રૂપિયો સગુણાબેન આજની અંદર છે. બોલીએ રામા પીરની. 2 મિનિટ અહીંયા જે કઈ તમે હાડલા આપો તો આ હાડલા આપણે મંડળમાં નથી રાખતા સાહેબ, યાદ રાખજો. મહેતા માર્કેટ કુકરા પ્રેસ જી ટોપ પારી મેળી માના મઢે ગરીબ દીકરીઓને આપણે પરણાવે છે, સમૂહ લગ્ન હોય છે દર સાલ. અને જે કઈ હાડલા આવશે તો અહીંયા અમારી પ્રસાદી રૂપે ભેટ કરીને અમે હાડલા ગરીબ દીકરીના આણાની અંદર અમે આપીએ છીએ. તો જે કોઈને દેવા હોય તો પણ 4 મંગળની અંદર વરસતા રહેજો, દેતા રહેજો. હાલો આપણે ઉદીપે વર્તા હોય. માય રમતી જામ ગલિયા વરતાયા તો વાગણે ની રે, માય રમતી જામ ગલિયા વરતાયા તો વાગણે હાલો હાલો અહીંયા મંગળિયાની અંદર જે કોઈ ભાઈને બહેનોને બોલવું હોય બોલજો, કેમ કે ત્રીજું મંગળ પૂરું થઈ ગયું છે એટલે અહીંયા હાલ 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 ઓ
એ રાજા જનક ઘેરે માંડવો સહેલણી, રાજા જનક ઘેરે માંડવો. એ આયા મોટા મોટા ભૂપ, આયા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો. હાલો હાલો હા, પણ તું અહીંયા વગર ને મારા બાપ મને ન શીખવાય. રાજા જનક ઘેરે માંડવો સહેલણી, રાજા જનક ઘેરે માંડવો. હે આયા મોટા મોટા ભૂપ, આયા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો. અહીંયા ભાદરમા મહિનાની અંદર 8મો મહિનો 24 તારીખ અને એકમ બધાયને ભાવ ભર્યું અહીંથી રામદેવ મંડળ તરફથી ભાવ ભર્યું આમંત્રણ છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે. તો તમામને મહાપ્રસાદની પણ અંદર પ્રસાદી લેવા માટે હાર્દિક હાર્દિક આમંત્રણ છે. અને રાતે આખ્યાનનું પણ આયોજન છે. હાલો બોલાવો એ મારી રાણપુરવાની મેલડી બોલાવા મારી તો મોર સોયા ભિખારીને ઓરખે મારી રાણપુરની મેલડી ભલા ભલા ગાડી કાનો અવાજ કરતા હોય અને જો આવી વેળે કદાચ મારી મેલડી ભલા ભલા તો ડાયટી રે ને એ દેખી તો રાણપુરની મારી મેલડી નો હોય બા મારી મેલડી નો હોય બા મારી મધુરી
તું મોર સોસો યા ટીલિયા ને ઓરગે નકરિયા ને કોણ ઓરગે મારી તારી અમારું ગાડું હાલે મારી એક અમારા ભરતભાઈની ફરમાઈશ છે રામાપીરનો કાણીકો કરો જોરા નગર વાળાનો બોલાવો બોલાવો મારા મેહુલ ભગતની મારા ના મારા પીરને બોલાવો બાબા તું મોર જોતો તારી દયાથી ધણી મારું ગાડું હાલે 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 જોજે બાપા મારા મારામાં કોઈ હાથ નાખી જાય નહીં મારા જોરાવર નગરના ધણી બાપા તું મોર જોતો યા ભિખારી ને ઓરગે એ નગરિયા ને કોણ મોરગે એક રાજુભાઈની ફરમાઈશ છે કે નકટી વાવનો મેલડી વાવનો કાણીકો કરવો હોય બોલાવો બોલાવો મારા વઢવણ રાજા બેહનારી મારી મેલડીનું બોલાવો મારી તું મોર સોગો યા રાજીયા દે ઓરખે મારી મેલડી મારી તારી દયાથી યા રાજીયાનું ગાડું હાલે હાલે એટલું તો નહીં સાહેબ કદાચ રાજુ કદાચ જગત મેળા બોલી જાય ભલા મણા એ દુનિયા મેળા બોલી જાય હોય અને કદાચ ભરો રાખજો મારી નકલી વાવની મેળડી માથે હન ગાડા કદાચ મેળા મારનારની હાબો જો ભલા મણા એ તને હું હામે નો રખડાવે ને જેથી તો મારી નકલી વાવની મેળડી નો હોય બાપ મેળડી નો હોય બાપ મારી તારી દયાથી એ અમારા ગાડા હાલે હાલે બોલાવો મે બોલાવો મારી લાલિયાના પાદરબો બેનારી મારી સામુન માતને બોલાવો મારી તો મોર સોસોયા એ ભિખારી ને ઓરગે નગરિયા ને કોણ ઓરગે
ચોથા ચોથા મંગલિયા વરતાઓ રે ચોથા ચોથા મંગલિયા વરતાઓ રે સોને મંગળ સેના તે દાન દેવાય રે સોને મંગળ કન્યાના દાન દેવાય રે એમ કરી ચોથા મંગળ પૂરા થાય રે હલો અરે માતાજી હું સાસરે નહીં જાઉં માતાજી. અરે મારા બાળ દીકરી રાજાની કે રંગની સદાય સાસરે સભે મારા બાળ. જો તારા મનમાં કોઈ વાત હોય તો મને કરતી જા મારા બાળ. પણ મારી ખેતર હોય તો એને અમે ખેડીએ. હરે રે ઓલા ડુંગરા ના ખેડા જાય. પણ મારી કાગળ હોય તો એને અમે વાંચીએ. હરે રે કોઈના કિસ્મત ના વાંચા જાય. એ આજે દીકરી કહું ને માતા મારા સાંભળો ને. એ આજે દીકરી કહે ને માતા તાર સાંભળે રે. એ કરું મારા સાચેલ દલડાની વાત. દીકરી કહું ને માવતર સાંભળો ને. કરો તમાર ગલડાની
અરે સતી હવે મને વનમાં જવાનું રજા આપો. અઠીલા રાજા હોઠ મેલે દોને કેવન માને જવા દવરે અઠીલા રાજા હોઠ મેલે દોને કેવન માને જવા દવરે વનમાં તડકા બહુ લાગે કેવન માને જવા દવરે હઠીલા રાજા હોઠ મેલે દોને કેવન માને જવા દવરે અરે ભલે સ્વામી જે તમારી મરજી હે આજ માથાનો મુંગટ સતી તમને જોબો આજે માથાનો મુગટ રાયે અમને સોયપા હે જોબો મારો રાજનો રગેવાન જોબો મારો રાજનો રજતાર માથાનો મુંગટ સતી તમને જોબો સોયપા કઈ રાજ ને યા પાટ સોયપા કઈ રાજ ને યા પાટ એવો માથાનો મુગટ રાયે અમને સોયપા હે આવી શિવરી તલવારું વરદાન તમને જોબો આજ જીવોરી તલવારે રાજને આવને ગોબે હે જોબો મારો રાજનો રગેવાન જોબો મારો રાજનો રગેવાન હે આવી શિવરી તલવારું વરદાન તમને જોબો હે આજે મેણા ના મારેલા યજમલ જાની યારે હે જાયો છે શિવના મંદિર મેણાનો મારેલો યજમલ જાનીયો રે હે વન મારે મહાદેવ નો ચેલો સંકલો વગાડે હે વન મારે મહાદેવ નો ચેલો સંકલો વગાડે હે સંકલાની નગરે જોવા જાય રે મહાદેવ ના મેળે હાલો રે પાર્વતી હે વન મારે મહાદેવજી ને વન મારે પાર્વતી હે વન મારે મહાદેવ નો ચેલો સંકલો ગાડે હે આજ જંગલો જંગલાય જમલ ભટકી વૈણા હે ક્યાંયનો દેખાય શિવ મંદિર જંગલો જંગલાય જમલ ભટકી વૈણા હે આજે બેલા રે જંગલે મોરલો ટઉકા કરે હે આજે બેલા રે જંગલે મોરલા કહું કા કરે
मंदिर है कोई ये नहीं दिखाता तेरे को? इसका नाम मगनगिरी, इसका नाम सगनगिरी और मेरा नाम कादरगिरी। अब आचू कौन कोई नहीं, तो सब बैठे ही है। हाथ चला गए तुम सच्चे हो? ये ना ही बोल रहा है। मारा तब करવું તું ना कराया है? खबर मनायो तो ये नहीं चलेगा, ये तेरे बाप का माल नहीं है सब। हाँ हो ये भी खड़ा खड़ा बेदी गंगा ये स्नान करे यजमन राजा ये भी खड़ा 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 बेदी गंगा ये स्नान करे यजमन राजा बेदी में हालो गंगा भैया ये स्नान करे यजमन राजा ए चले साइड में बेस। उधर चला जाए ऐसा बोला मैंने। इधर ही आता है साला। कैसा है रे? इधर बैठ जाओ। हाँ मगनगिरी आगड़ वेदा। हर हर भोला शंभू तुम्हारी धुन लागे हर हर घोड़ा सबको तुम्हारी धुन लागे। तारी धुन लागे भोला तारी धुन लागे तारी धुन लागी घोड़ा तारी धुन लागे। पार्वती ना प्यारा तुम्हारी धुन लागे पार्वती ना प्यारा तुम्हारी धुन लागे। हर हर भोला शंभू तुम्हारी धुन लागे हर हर घोड़ा सबको तुम्हारी धुन लागे। सोने की जड़ी रूपे की मचान मोटर की माला इतने बड़ी जड़ा इतने बड़े जली कमाओ गनी कमाओ गनी कमाओ
શિકાર રાજા ઇન્દ્રે કર્યા રાજ કેડે રે કટારી અંગે જમા પેરા રે ઘણા સમય મારા ઇન્દ્રાસન બિરાજમાન તો લાય આજ મારા સિંહાસન પર બિરાજમાન અરે આ શું પેલાના ઋષિ મુનિઓ 100 વર્ષ સુધી તપસ્યા કરતા હતા તો પણ મારા ઇન્દ્રાસનને કઈ નતું થતું આ કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે કે મારું ઇન્દ્રાસન પડાવી લે માંગે છે એ ડોલે ડોલે દેવોના દરબાર રે ડોલે મારું ઇન્દ્રાસન એવો કોણ જાગ્યો છે મહાભક્ત રે ડોલે મારું ઇન્દ્રાસન ડોલે ડોલે દેવોના દરબાર રે ડોલે મારું ઇન્દ્રાસન ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવી રે ઇન્દ્રપુરી માં ઇન્દ્રપુરી માં આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવી રે અરે અત્યારે બોલાવવાનું ઇન્દ્ર અરે આ બ્રહ્મદેવ પહેલાના ઋષિ મુનિઓ 100 વર્ષ સુધી તપસ્યા કરતા હતા તો પણ મારા ઇન્દ્રાસનને કઈ નતું થતું આ કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે કે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો દેવ લોકની માય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી રે આવ્યા ઇન્દ્રપુરી મોજાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી રે અરે બ્રહ્માજી અત્યારે બોલાવવાનું શું કારણ પડ્યું અરે આ વિષ્ણુદેવ પહેલાના ઋષિ મુનિઓ 100 વર્ષ સુધી તપસ્યા કરતા હતા તો પણ મારા ઇન્દ્રાસનને કઈ નતું થતું આ કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે કે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે અરે ઇન્દ્ર રાજા આમાં હું પણ નથી જાણતો મારાથી જરૂર મારા મોટા શંકર છે એમને બોલો બહુ સારું આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે એ આવજો ઇન્દ્રપુરી મોજાય વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે આજે વિષ્ણુના સંકટે ભોળાનાથ આવ્યા રે આયા અમે દેવ લોકની માય આયા અમે દેવ લોકની માય
અરે ઇન્દ્રદેવ અત્યારે ઓળવાનું કારણ અરે આ ભોળાના પહેલાના ઋષિ મુનિઓ 100 વર્ષ સુધી તપસ્યા કરતા હતા તો પણ મારા ઇન્દ્રસેનને કઈ નતું થતું. આ કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે કે મારું ઇન્દ્રસેન પડાવી લેવા માંગે છે? અરે ઇન્દ્રદેવ આમાં તો હું પણ કઈ નથી જાણતો, મારી સમાધિમાં બેસીને જોઈ જોઉં. અરે બહુ સારું. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. એ કૈલાસ ઉતરી આયા રે. એ ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. એ ગળામાં કાળો નાગભોળ શંકર. એ નાગ દેખીને અમે ડરીએ રે. દેવોના દુકડા ભાંગો બોલા શંકર. દેવોના દુકડા ભાંગો બોલા શંકર. દેવો તે ચરણે નમ બોલા શંકર. દેવો તે ચરણે નમ બોલા શંકર. દેવોના દુકડા ભાંગો બોલા શંકર. દેવોના દુકડા ભાંગો બોલા શંકર. દેવોના દુકડા ભાંગો. અરે રે ઇન્દ્રદેવ આ તો મારો લાડીલો ને પ્રેમીલો શેર માટેની ખોટ હશે તો મારું તપ કરી રહ્યો છે. ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્રપુરી માં. ઓ જી રે ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્રપુરી માં. અરે વાસપના આપીને ભોળાનાથ આવશે રે હોજી. ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરી માં. ઓજી રે ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરી માં. એવા સપના આપીને ભોળાનાથ આવજો જી. એ બાપા જાઓ તમે બ્રહ્મલોકની માં. ઓ જી રે બ્રહ્મા જાઓ તમે બ્રહ્મલોકની માં. અરે એવા સપના આપીને ભોળાનાથ આવશે રે હોજી. હા એવા બ્રહ્મા ચાલ્યા બ્રહ્માપુરીની માં. ઓજી રે બ્રહ્મા ચાલ્યા બ્રહ્માપુરીની માં. સપના એ આપીને ભોળાનાથ આવશે રે હોજી. અરે એવા વિષ્ણુ તમે જાઓ ને વયકો. ઓ જી રે એવા વિષ્ણુ તમે જાઓ ને વયકો. અરે એવા સપના આપીને ભોળાનાથ આવશે હોજી. એવા વિષ્ણુ ચાલ્યા રે વૈષ્ણુ. હરી રે વિષ્ણુ ચાલ્યા રે વૈષ્ણુ. સપના આપીને ભોળાનાથ આવજો રે હોજી. એવા પાર્વતી તમે જાઓ ને કૈલાસ. ઓ જી રે એવા પાર્વતી તમે જાઓ ને કૈલાસ. એવા સપના આપીને સ્વામીનાથ આવશે રે હોજી. એવા પાર્વતી કાંઈ ચાલ્યા કૈલાસ.
પાછી જામ જો રે એવા સાથે લેજો તમે જરા જમના નની ઓજી રે એવા સાથે લેજો તાઈ જમરા જમુના નની એવા પ્રભુના પાવલિયા પખાર જો રે ઓજી અરે રાજા તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી થવાનો પણ નથી અરે પૂજારી મહારાજ સપનું આવ્યું પૂજારી મહારાજ ઓ મને નથી ને તમે બહુ ઊંઘ આવે. હે ઘરે હોઈ રહેતા શું કરું ધંધો થઈ ગયો આ. મને કેવું આવ્યું કાયું હોય તમે માળામાં જોવો તો ઓ ચલે મારા લાયા હે હું આપું લાવો હાલ સાચું હે સપનું હું આવ્યું હે આજે મને તમે દ્વારકામાં જાઓ હા જાવ દ્વારકામાં તમે હે આજે મેણા ના મારેલા યજમન ચાલી યારે હે જાવું મારે દુવા